હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી આ યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ સુંદર વિડીયોમાં મહાભારતની કથા લઈને આવી છું કે મહાભારતમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને સુંદર ગીતાજીનું જ્ઞાન અર્પણ કર્યું છે। આ ગીતા જ્ઞાન એ સૌથી શ્રેષ્ઠ જ્ઞાન કહેવાય છે અને અર્જુન એ ભાગ્યવાન હતો કે સ્વયં ભગવાન કૃષ્ણના મુખેથી નીકળેલી વાણી એને સાંભળવા મળી છે। તો આ વિડીયોમાં આપણે પણ ગીતા જ્ઞાનની વાતો કરીએ। તો જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। ગીતા જ્ઞાનની વાર્તા એ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં પોતાના મુખેથી અર્જુનને કહી છે અને ભગવાન શ્રી કૃષ્ણની વાણી કે જેને ગીતા જ્ઞાન કહેવાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જીવન પર્યંત જે જ્ઞાન અર્પણ કરેલું છે એ જ્ઞાન એ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતારવું જોઈએ, કારણ કે ભગવાન કૃષ્ણએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે જીવન જીવવાથી સરળતાપૂર્વક જીવન વિતાવી શકાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં ધર્મની વાત પણ શીખવી છે કે ધર્મ એને કેવી રીતે અપનાવવો જોઈએ અને હિન્દુ ધર્મમાં કેવી રીતે ભગવાનનું પૂજન અને અર્ચન કરવું જોઈએ। ત્યાર પછી મહાભારતમાં ભગવાને એ પણ કહેલું છે કે જે સભામાં અધર્મથી ધર્મ અને અસત્યથી સત્યને હણવામાં આવે છે ત્યાં રહેલા દરેક વ્યક્તિ એ હંમેશાને માટે હણાયેલો જ ગણાય છે। જ્યાં પણ ખોટું કર્મ થતું હોય અને જો ત્યાં વ્યક્તિ ન બોલે તો એ કર્મ કરનાર કરતાં પણ વધારે દોષી એ જોનાર વ્યક્તિ બને છે। એટલે કે જ્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ કૌરવોની સભામાં પહોંચ્યા અને તેઓએ પ્રભાવશાળી ભાષણ આપ્યું અને આ વિડીયોમાં હું એનું સાર તમને જણાવવા જઈ રહી છું। એવું કહેવાય કે જેમ ઉનાળો પૂર્વ થાય અને વાદળ ગરજે એવા ધીર ગંભીર અવાજે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને ભગવાન શ્રી કૃષ્ણએ કહેવાનું શરૂ કર્યું કે હે રાજન, વીરોનો નાશ ન થાય તે રીતે કૌરવો અને પાંડવોમાં શાંતિ થાય એ માટે માંગણી કરવા હું અહીં આવ્યો છું। મારે વધારે કંઈ કહેવાનું હોય નહીં, પણ જાણવા જેવું બધું આ બાબતમાં આપ સ્વયં જાણો જ છો। આ આપનું કુળ એ શ્રેષ્ઠ છે, તે જ્ઞાન અને ચરિત્રથી સંપન્ન છે અને બધા જ ગુણોથી યુક્ત છે। કુકુ કુળમાં અનુકંપા, કારુણ્ય, કરુણતા, આજર્વ, કોમળતા, ક્ષમા, સત્ય વગેરે પણ આ કુળમાં રહેલા છે અને તેથી અન્ય કુળ કરતાં એ ચડિયાતું છે। પરંતુ આપના આ દુર્યોધન વગેરે પુત્રો એ ધર્મ અને અર્થને પાછળ રાખી નૃશંસની જેમ વર્તી રહ્યા છે। તે આ અશિષ્ટ, શિષ્ટાચાર વિનાના, મર્યાદા રહિત અને લોભથી હણાયેલા ચિત્તવાળા છે અને પોતાના જ સંબંધી એવા પાંડવો સાથે અયોગ્ય વર્તન કરે છે અને આથી તેઓ ઘોર આપત્તિરૂપ અને પૃથ્વીનો વિનાશ કરનારા બની જશે। તેથી જ કહું છું કે હે ભરત શ્રેષ્ઠ, આ લોકોને શાંત પાડવા આપ સમર્થ છો। આપ આપના પુત્રોને વશમાં કરો, હું પણ એને બીજા એવા પાંડવોને વશમાં રાખીશ। આપ રાજા છો, શાસન કરો છો, તેથી તેઓ આપની આજ્ઞા માનવા બંધાયેલા છે। આમાં આપનું અને પાંડવોનું બંનેનું હિત સમાયેલું છે। આપ ધર્મ અને અર્થની મર્યાદામાં રહો, પછી પાંડવો પણ આપના સહાયક થશે। તેઓની સાથે ભીષ્મ, દ્રોણ વગેરે પણ હોય, પછી આપને જીતવા માટે ઇન્દ્ર સહિત બધા દેવતાઓ પણ શક્તિમાન બની શકે નહીં। આ પછી આપ પુત્ર કે પૌત્રોની સાથે સુખેથી આપના રાજ્યમાં બાકીનું જીવન વિતાવી શકશો। બાકી યુદ્ધમાં તો બંને પક્ષનો ક્ષય થશે। પાંડવોને હણીને તમને શું સુખ મળશે? હે રાજા, એ વાત મને કહો કે પાંડવો શૂરવીર, શસ્ત્રધારી અને યુદ્ધમાં વિશારદ છે અને તેઓ પણ તમારા જ છે, માટે તેઓનું આપ રક્ષણ કરો। બીજી બાજુ યુદ્ધ થશે તો આ પ્રજાનો વિનાશ થશે, આપ પ્રજાનું રક્ષણ કરો। પાંડવો એ પિતા વિહોણા હતા
ત્યારે એક પિતા જેવા તમે જ એમનું પાલન પોષણ કર્યું છે. તેઓએ 13 વર્ષ સુધી દુઃખ ભોગવ્યું છે અને પછી ભગવાન સભા અને સભાસદોને કેન્દ્રમાં રાખી અને એટલું વૈશ્વિક સત્ય ઉચ્ચારે છે કે જે સભામાં અધર્મથી ધર્મ અને અસત્યથી સત્યને હણવામાં આવે ને, ત્યાં રહેલા દરેક વ્યક્તિ, દરેક સભાસદો એ સદાયને માટે હણાયેલા જ કહેવાય. માટે અહીં રહેલા રાજાઓ કહે છે કે શું કરવું યોગ્ય છે. જો અહીં સત્યનો સ્વીકાર થશે તો મૃત્યુના પાસથી સૌ મુક્ત થશે. આ પણ ક્રોધને વશ ન થાઓ. આપે જ તે પાંડવોને પૂર્વે ઇન્દ્રપ્રસ્થમાં પ્રસ્થાપિત કર્યા હતા. ત્યાં રહેતા તેઓએ રાજસૂય યજ્ઞ કર્યો, પૃથ્વીના બધા રાજાઓને વશ કર્યા. તેઓ ત્યારે પણ આપની કોઈ અવગણના કરી નથી. એ પછી સભામાં કૃષ્ણ એટલે કે દ્રૌપદીની દશા થઈ તે આપ જાણો છો. છતાંય ક્ષત્રિયના ધર્મને યુધિષ્ઠિર વળગી રહ્યા હતા. માટે જ હું તો તમારું અને તેઓનું એમ બંને પક્ષનું ક્ષય અને કલ્યાણ ઈચ્છું છું. ધર્મમાંથી, અર્થમાંથી અને સુખમાંથી તમે જ પ્રજાનો નાશ કરાવશો નહીં. અર્થને અનર્થ અને અનર્થને અર્થ માનનારા અને લોભમાં અત્યંત વ્યાપક થયેલા તમારા પુત્રોનો હે રાજા તમે નિગ્રહ કરો. પાર્થો એટલે કે પૃથા અર્થાત કુંતીના પુત્રો એ આપની સેવા માટે તત્પર છે અને તેઓ દુશ્મનોનું દમન કરવા માટે સમર્થ છે. માટે આપને જે પથ્ય આચરવા યોગ્ય જણાય એવું આચરણ કરો. ભગવાન શ્રી કૃષ્ણની ધૃતરાષ્ટ્રની સભામાં પ્રવેશ પછી જે વાણી કે છે તે અનેક રીતે રાજદૂતને શોભે તેવી જ હતી. અહીં આરંભમાં પોતાના અહીં આવવાના પ્રયોજનને ફક્ત એક જ શ્લોકમાં ભગવાને જ ખૂબ જ સારગર્ભિત વાણીમાં દર્શાવ્યું છે કે હું તો કુરુઓનું અને પાંડવોમાં શાંતિ કરવા માટે આવ્યો છું અને તેનાથી જ વીરોનો વિનાશ અટકશે. ટૂંકો અને ટચ પણ સઘળું સ્પષ્ટ કરી દીધું. આ થયું શ્રી કૃષ્ણ વાચનું પ્રથમ રહસ્ય. પછી કુરુઓના વંશના ગુણોનું વિસ્તૃત વર્ણન છે. આ કુળ એ બધા રાજાઓના કુળોમાં શ્રેષ્ઠ છે અને એથી એ સર્વગુણ સંપન્ન ગણાય છે. અનુકંપા, કારુણ્ય, ક્ષમા, ક્ષત્ય વગેરે છે. આ એક માનસ શાસ્ત્રીય સત્ય છે કે કોઈના પૂર્વજોનું કે કુળનું વર્ણન કરીએ ને તો એ વ્યક્તિને અવશ્ય ગમે. શ્રીમદ ભાગવતમાં પણ ભગવાન એ વામન રૂપે બલિ પાસે પહોંચે છે ત્યારે આરંભમાં બલિના પૂર્વજોના વખાણ કરે છે અને આ રીતે જ તમે સામાન્ય તમારી વાત સાંભળવા માટે તત્પર કરી શકો છો. આજે પણ ડિપ્લોમેટ જઈએ ને એટલે કે આધુનિક યુગ પ્રમાણે વાત કરીએ ને તો સૌથી પહેલા પોતાના અને સામાના સંબંધો પરાપૂર્વના છે. એ ભૂતકાળથી જ આરંભ કરાય છે. આ પદ્ધતિ એ આજ પણ એટલી જ આવકાર્ય રહી છે. આપ આવા મહાન કુળમાં છો માટે મારે કંઈ વિશેષ કહેવાનું ન હોય એમ વખાણ કરી પછી મૂળ વાત ઉપર આવે છે અને દુર્યોધનના લક્ષણો વર્ણવે છે. એ તો ધર્મ અને અર્થને પાછળ રાખીને વર્તી રહ્યો છે. પરિણામે એ સમગ્ર પૃથ્વીનો નાશ કરાવશે અને યુદ્ધનો ભય દર્શાવ્યો. એનું નિયમન કરવું આપને માટે શક્ય છે એમ કહીને ધૃતરાષ્ટ્રને વિચારતા કરી મૂક્યા. જો બંને એક થાય, પાંડવો જ તમારું રક્ષણ કરે તો ઇન્દ્ર અને વગેરે દેવો પણ તમને હરાવી નહીં શકે. આ વાતમાં સંધિથી થતા ફાયદા દર્શાવ્યા અને પછી થોડીક લાગણીને સ્પર્શતી વાત કરી કે પાંડવો પણ તમારા જ પુત્ર છે અને એનું તમે જ રક્ષણ કરો. આ પછી સભાસદોના ગુણદોષ દર્શાવી જ્યાં ધર્મ અને અધર્મથી હણાય છે કે સત્ય એ અસત્યની પરાજિત કરાય છે એ સભા નથી, એના સભાસદોને માટે એક કીર્તિકર નથી. અંતમાં તો હું પાંડવોનું નહીં તમારું શ્રેય કરવા આવ્યો છું. કૃપા કરી આપ ધર્મ અને અર્થની બાબતમાં પ્રજાનો નાશ નહીં કરો. પાંડવો તો આપની સેવા કરવા સદાય તત્પર છે. માટે
જે આચરવા માટે સૌથી વધુ ઉત્તમ હોય ને તે પ્રમાણેનું કાર્ય કરો. આમ ભગવાન શ્રી કૃષ્ણએ યુક્તિપૂર્વક, સારગર્ભ, વ્યવસ્થિત રીતે અને કર્તવ્ય અને અકર્તવ્યના તારતમ્યને દર્શાવતી શ્રી કૃષ્ણની વાણી એ પ્રસંગે અત્યંત અનિવાર્ય હતી અને એની રીતિ, વૃત્તિ, પ્રવૃત્તિ તો આજ પણ ઘણા રાજપુરુષો ઉપયોગમાં લે છે. અને એટલે જ કહેવાય કે ગીતા જ્ઞાન, ગીતા સાર અને કૃષ્ણ ઉવાચની વાતો એ તો આ જીવનમાં સૌથી ઉત્તમ છે. જે વ્યક્તિ ગીતાસારને પોતાના જીવનમાં ઉતારે છે એ વ્યક્તિ પોતાનું જીવન એ સરળતાપૂર્વક વિતાવી શકે છે. જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.